કાર્બોસેલની ચોરી કરવા જમીનની 100 ફૂટ ઊંડે બનાવેલી 2 સુરંગો ઝડપાઈ છે। હવે ખનીજ માફિયાઓ ખનીજ ચોરી માટે જમીનમાં સુરંગ પણ બનાવવા માંડ્યા છે। ગેરકાયદેસર સુરંગ ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। થાનના નલખંભા ગામે ખુદ પ્રાંત અધિકારીએ ખનીજ માફિયાઓ દ્વારા બનાવેલી સુરંગો શોધી કાઢવામાં આવી। ગેરકાયદેસર સુરંગોમાંથી 11 જેટલા મુસાફર મજૂરો કે જે જીવના જોખમે કામ કરતા હતા તેમને પણ બહાર કાઢવામાં આવ્યા। ખાનગી માલિકોની જમીનમાં સુરંગો બનાવી 3 જેટલી ગેરકાયદેસર ખાણો ચલાવવામાં આવતી હતી। અંતે દરોડા પાડી કાળી કમાણી કરતા ખનીજ માફિયાઓ ઉપર પ્રાંત અધિકારીએ કાર્યવાહી હાથ ધરી છે। ચરખી મશીન સહિતનો કાર્બોસેલનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તાલુકાના નળખંભા ગામે આવેલ ખાનગી સર્વે નંબર 132ની અંદર કે જેના ખાનગી માલિક છે રઘુભાઈ જીવણભાઈ કોળી પટેલ, તેઓને ત્યાં આકસ્મિક તપાસણી કરતાં કુલ 3 કૂવા મળી આવેલ છે અને લાઈવ કૂવાની અંદર જે મજૂરો કામ કરતા હતા એ અંદર હતા અને એ તમામ 12 મજૂરોને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવેલ છે સહી સલામત રીતે। સાથે સાથે એક ચરખી, એક જનરેટર અને 15 ટન કાર્બોસેલનો જથ્થો એમ મળીને કુલ 8 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવેલ છે। તેમજ બાજુમાં આવેલ સરકારી પડતર જમીનની અંદર 2 મોટી સુરંગ મળી આવેલી છે અને આ સુરંગની અંદર પણ મોટા પ્રમાણમાં કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન થતું હોવાનું ધ્યાને આવેલ છે। આમાં જે મજૂરો કામ કરતા હતા તે નાસી ગયેલ છે, પરંતુ એની અંદર બકેટ અને ડિટોનેટર જેવા જે એક્સપ્લોઝિવ છે એ મળી આવેલ છે। એ પણ જથ્થો જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।